હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી ચેનલ પર. તો જો હજુ નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે તમારા માટે જ મહેનત કરીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો. તો આજે આપણે લઈને આવી ગયા છીએ પાર્ટ 5 અને બીજું ચેપ્ટર ચાલુ છે આપણું. તો આગળ જોઈએ આજે આપણે જોવાના છીએ ભારતીય સમુદાય. આજે શેની વાત કરવાના છીએ? આપણે ભારતીય સમુદાયની વાત કરવાના છીએ. તો જુઓ, પહેલાં તો ભારતીય સમુદાયના વિશે જાણકારી જોવું છે, મતલબ કે ભારતીય સમુદાયની અંદર શું શું શીખવાના છીએ. અગર ગ્રામીણ શહેર છે, શહેરી એ બધું શહેરના વિશે જોવાના છીએ, શહેરી પ્રમાણને બધું અંદર જોવાના છીએ. તો આગળ જોઈએ એ બધું. તો ભારતીય સમાજ એક બહુમુખી અને સમૃદ્ધ સમાજ છે, જે સામાજિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવે છે. ધાર્મિક, ગ્રામીણ, શહેરી અને આદિવાસી સમુદાયો, આ બધું આપણે આગળ જોઈશું. આ બધા ભારતીય સમાજની ઓળખ છે. આ શું છે? ભારતીય સમાજની એક ઓળખ છે. આ પ્રસ્તુતિમાં આપણે સમુદાયના અર્થ, પ્રકારો અને ખાસ કરીને ધાર્મિક સમુદાયની વિસ્તૃત સમજ મેળવીશું. તો આપણે આ બધું આગળ જોવાના છીએ શેની અંદર? ભારતીય સમુદાયની અંદર. તો આપણે એ બધું આગળ જોઈશું. તો જુઓ, પહેલાં તો સમુદાયનો અર્થ શું? પહેલાં તો સમુદાયનો અર્થ જોઈએ. સમુદાયની એક વ્યાખ્યા આપેલી છે. તો જુઓ, સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પછી પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. શું કહે છે? સમુદાય કહે છે. જો પછી આગળ જોઈએ, સમુદાય માત્ર લોકોનો સમૂહ નથી. જુઓ, સમુદાય માત્ર લોકોનો સમૂહ નથી, પરંતુ તેમાં સામાન્ય ભૂગોળ, સમાન સંસ્કૃતિ, સામૂહિક ભાવના અને પરસ્પર સંબંધ એ 4 મુખ્ય તત્વો રહેલા છે. આ મુખ્ય 4 તત્વો રહેલા છે આની અંદર. તો જુઓ, આ તત્વો એકબીજા સાથે જોડાયેલા હોવાથી સમુદાય એક સજીવન સંસ્થા બને છે. બરોબર. પછી જોઈએ, આગળ જોઈએ આપણે શું છે? સમુદાયના મુખ્ય લક્ષણો. આપણે હવે જોઈએ સમુદાયના મુખ્ય લક્ષણો કેટલા છે અને મુખ્ય લક્ષણો કયા છે. તો જુઓ, પહેલાં તો ભૌગોલિક પ્રદેશની અંદર શું છે? નિશ્ચિત સ્તર પર વસવાટ. આ બધું આવવાનું છે એની અંદર, ભૌગોલિક પ્રદેશની અંદર. પછી બીજામાં શું છે? સમાન સંસ્કૃતિ મતલબ કે એક સંસ્કૃતિ, સમાન સંસ્કૃતિ, સામાન્ય રીતિરિવાજો અને પરંપરાઓ. શું? સામાન્ય રીતિરિવાજો અને પરંપરાઓ જોઈશું. પછી સામૂહિક ભાવનાની અંદર શું છે? અમેની ભાવના, મતલબ કે માન સન્માન આપવું, અમે, તમે, એવું સામૂહિક ભાવના. પછી પરસ્પર સંબંધની અંદર શું છે? એકબીજા સાથે જોડાણ. જો હવે આગળ વાત કરીએ તો સમુદાયના પ્રકાર જોઈએ. હવે આ થોડું અમારે પીપીટી બનાવનારા થોડી મિસ્ટેક કરી છે, એ પછી આગળ જોઈ લેશું. તો જુઓ, સમુદાયના પ્રકાર જોઈએ. હવે સમુદાયના પ્રકાર કેટલા છે અને પ્રકાર કયા? જો પ્રકારોની વાત કરીએ તો સમુદાયના વર્ગીકરણ માટે જુદા જુદા આધાર હોય છે. ભારતીય સમુદાયની વિવિધતાને ધ્યાનમાં રાખીને સમાજશાસ્ત્રમાં સમુદાયને મુખ્યત્વે નીચે મુજબના પ્રકારોમાં વહેંચવામાં આવે છે. મતલબ કે આટલા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. આપણા અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખીને આપણે આ 4 પ્રકારોની વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો જોઈએ એ 4 પ્રકારો કયા અને 4 પ્રકારોને વિશે કઈ માહિતી આપેલી છે અંદર. તો જુઓ, પહેલાં તો શેની વાત કરવામાં આવી છે? ધાર્મિક સમુદાય. શેની વાત કરવામાં આવી છે? ધાર્મિક સમુદાયની. તો ધાર્મિક સમુદાયની અંદર શું છે? સમાન ધર્મ, મતલબ કે એક ધર્મ. પછી શેની વાત છે? પૂજા, ઉપાસના પદ્ધતિ અને ધાર્મિક માન્યતાઓ ધરાવતો સમૂહ. શું?
પૂજા ઉપાસના પદ્ધતિ અને ધાર્મિક માન્યતાઓ ધરાવતો એક સમૂહ. હવે બીજું કયું, બીજામાં જોઈએ તો ગ્રામીણ સમુદાય. આપણે વાત કરી ગ્રામીણ સમુદાયની વાત કરવાના છીએ. અગર ગ્રામીણ સમુદાય પ્રકાર કયો બીજો પ્રકાર છે? ગ્રામીણ સમુદાયની અંદર શું છે એ જુઓ. ગામડામાં વસતા મતલબ કે ગામડામાં વસતા લોકો કેવા હોય છે? મતલબ તમને ખબર જ હોય છે, ગામડામાં ખાસ કરીને એ લોકો ખેડૂત જ હોય છે, મતલબ કે ખેતી આધારિત હોય છે, મતલબ કે ખેતી આધારિત જીવનશૈલી ધરાવતો સમૂહ. એ બધું આપણે જોઈશું અગાર. આ બધી ચર્ચા આપણે અગાર કરીશું. તો જો પછી ત્રીજા પ્રકારની અંદર સમુદાય પ્રકારની અંદર જોયા જઈએ તો શું છે? શહેરી સમુદાય. શહેરી સમુદાયની અંદર શું જોવા મળે છે તમને? તો જોઈએ આપણે શું જોવા મળે છે. તો શહેરોમાં વસતા મતલબ કે આ ગામડામાં વસતા હોય છે, ગામડામાં વસતા ખેતી આધારિત હોય છે ને, એવી રીતે આ ગામડામાં વસતા ઔદ્યોગિક અને વ્યાપારિક જીવન ધરાવતા સમૂહો. વ્યાપારિક જીવન ધરાવતા સમૂહો એમ મતલબ કે ત્યાં મતલબ કે નોકરીનું ને બધું રોજગારનું હોય છે ને, એ બધું મળી રહેતું હોય એમ. રોજિંદા જીવનમાં મતલબ કે કોઈ કંપનીઓ હોય, બધું એવું વગેરે વગેરેમાં કામ કરવા મળી રહે, એ બધું શહેરી પ્રમાણ સમુદાયની અંદર જોવા મળે છે એ બધું. હવે ચોથું, એ તો તમે જોઈ જ લીધું હશે, શેના વિશે વાત કરવાના છીએ આપણે? આદિવાસી સમુદાય. આદિવાસી સમુદાયની અંદર શું છે? પ્રકૃતિ મતલબ કે પ્રકૃતિ, જેમ કે પહાડ છે, વૃક્ષ છે, નદી છે, બધી પ્રકૃતિના વિશે, પ્રકૃતિમાં રહેતો સમૂહ છે એક. આ કયો? આદિવાસી સમુદાય મતલબ આદિવાસી સમાજ છે ને, એ પ્રકૃતિ ઉપર બહુ આધારિત હોય છે. જેમ કે ગ્રામીણમાં કેવું હોય છે? ગ્રામીણ સમુદાયની અંદર ખેતી આધારિત જ હોય છે ને બધા. તો આમાં કેવું હોય છે? પ્રકૃતિ આધારિત હોય છે. પ્રકૃતિથી આ બધા બહુ પ્રેમ કરતા હોય છે એમ. તો આ બધું આપણે અગાર જોઈશું, આ બધી વાત અગાર જોઈશું આપણે. તો પ્રકૃતિ વાતાવરણમાં રહે છે. પ્રકૃતિ વાતાવરણમાં પરંપરાગત જીવનશૈલી ધરાવતો મૂળ નિવાસી સમૂહ. હવે આપણે અગાર જોઈએ, આની પણ બધી સમજો જોઈશું. એના પહેલાં એક આ વાત કરવામાં આવેલી છે. આ ચારેય પ્રકારો ભારતીય સમુદાયની સંયુક્ત ઓળખ બનાવે છે. શું બનાવે છે? સંયુક્ત ઓળખ બનાવે છે. આ દરેક સમુદાય પોતાની રીતે અનન્ય છે, છતાં તેઓ એકબીજા સાથે જોડાયેલી છે. હવે અગર વાત કરીએ આપણે, તો પહેલાં જ જોઈએ હવે શેની વાત કરીએ? હવે આપણે ધાર્મિક સમુદાયની વાત કરીએ આપણે. તો જુઓ, વ્યાખ્યા અને ભારતીય સંદર્ભ જોઈએ. તો ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ વિધાનો અને આચાર સંહિતાઓ હોય છે. આ બધું અંદર જોવા મળે છે. તો ભારત તો શું છે? બહુધર્મી દેશ છે. એમાં ઘણા બધા ધર્મો રહેતા હોય છે, એટલે બહુધર્મી દેશ કહેવામાં આવ્યો. મતલબ કે હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્ત છે, જૈન છે, બૌદ્ધ છે, એવા કેટલા પણ ધર્મો આવેલા છે. મતલબ એટલે એને શું કહેવામાં આવે? બહુધર્મી દેશ. ભારત દેશ વિશ્વમાં બહુધર્મી સમાજનું ઉત્તમ ઉદાહરણ છે. શું છે? ઉત્તમ ઉદાહરણ છે. અહીં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને યહૂદી એવા વગેરે ઘણા ધર્મો રહેતા હોય છે. પછી એમ અનેક ધર્મોના સમુદાયો શાંતિથી એક સાથે રહે છે, મતલબ કે એકજૂથ થઈ રહેશે એમ. પછી દરેક ગામ કે શહેરમાં મંદિર છે, મસ્જિદ છે, પછી ગિરજાઘર, ચર્ચ, ગુરુદ્વાર કે અગિયારી જેવા સ્થળો ધર્મના પ્રતીક સ્વરૂપે જોવા મળે છે. આ બધા મંદિરો છે, પછી મસ્જિદો છે, આવું બધું વગેરે અંદર જોવા મળે છે. પછી બંધારણીય સુરક્ષા. તો
હું તમને આનાથી જ તમને સમજાવું તો ભારતના બંધારણીય કલમ 25(1) દરેક વ્યક્તિ એટલે મતલબ કહેવામાં આવે છે કે દરેક ધર્મ મતલબ કે જો હું ભલે હિન્દુ છું તો મારા મુસ્લિમ ધર્મ અપનાવવો હોય તો બી અપનાવી શકું છું, અને જો એનો પ્રચાર પ્રસાર કરવો હોય તો બી કરી શકું છું. તો એવું એક આપણને પેલું આપવામાં આવ્યું છે એમ. તો જુઓ, ભારતના બંધારણીય કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, પછી વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે. પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે, મતલબ કે તેનો આપણો હક આપેલો છે, અધિકાર આપેલો છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તતી ધાર્મિક વિશ્વની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ બને છે. ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. હવે અગર આપણે વાત કરીએ, અગર શેના વિશે વાત કરવામાં આવી છે? ભારતના મુખ્ય ધાર્મિક સમુદાયો. હવે ભારતના મુખ્ય ધાર્મિક સમુદાયોની વાત કરીએ હવે તો ભારતમાં અનેક ધાર્મિક સમુદાયો સદીઓથી સાથે રહે છે. દરેક ધર્મની પોતાની વિશિષ્ટ માન્યતાઓ, પૂજા પદ્ધતિઓ અને તહેવારો છે. નીચે ભારતના મુખ્ય ધાર્મિક સમુદાયોની ઝાંખી મેળવી મતલબ કે અગર જોઈએ હિન્દુ સમુદાય, પહેલાં તો હિન્દુ સમુદાયની વાત કરીએ. આપણે હિન્દુ સમુદાયની અંદર જોવા જઈએ તો શું છે? ભારતનો સૌથી મોટો ધાર્મિક સમુદાય ધર્મ, કર્મ અને મોક્ષ એ 3 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત, મતલબ કે એ 3 મુખ્ય સિદ્ધાંતો છે. એ 3 મુખ્ય સિદ્ધાંતો કયા? ધર્મ, કર્મ અને મોક્ષ. આ 3, આ બધું યાદ રાખજો. શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય ધર્મ ગ્રંથ છે. ધર્મ ગ્રંથ કયો? હિન્દુ ધર્મનો તો કયો? શ્રીમદ ભગવદ્ ગીતા. પછી હવે વાત કરીએ ઇસ્લામ સમુદાયની આપણે વાત કરીએ તો ઇસ્લામ સમુદાયની અંદર જોઈએ તો શું છે? એકેશ્વરવાદી ધર્મ છે. કુરાન શરીફ મુખ્ય ધર્મ ગ્રંથ છે. આ ધર્મ મુખ્ય ધર્મ માનવામાં આવે છે એમ. પછી નમાઝ, રોજો, જકાત અને હજ 4 મુખ્ય સ્તંભો છે. આ 4 મુખ્ય સ્તંભો છે એમ. હવે આપણે અગર વાત કરીએ તો ખ્રિસ્તી સમુદાય. હવે ખ્રિસ્તી સમુદાયની અંદર જોઈએ તો શું છે? ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પર આધારિત બાઇબલ મુખ્ય ધર્મ ગ્રંથ. આમનું મુખ્ય ધર્મ ગ્રંથ કયું? કોનું? ખ્રિસ્તી સમુદાયનું. કયું ગ્રંથ? તો બાઇબલ મુખ્ય ધર્મ ગ્રંથ છે. ચર્ચમાં પ્રાર્થના અને ધર્મસભા આ બધું જોવા મળે છે. હવે આપણે અગર વાત કરીએ શીખ સમુદાયની વાત કરીએ. હવે તો ગુરુ નાનક દેવજીએ સ્થાપેલો ધર્મ ગુરુ ગ્રંથ સાહિબ મુખ્ય ધર્મ ગ્રંથ અને ગુરુદ્વાર ધર્મસ્થાન કયું? તો ગુરુદ્વાર. હવે આપણે અગર જઈએ શેના વિશે માહિતી આપવામાં આવેલી છે તો જુઓ, હિન્દુ સમુદાય મૂળભૂત માન્યતાઓ. હિન્દુ ધર્મ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાંનો એક છે એમ. હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મનું અભ્યપદ મતલબ કે સભ્યપદ જન્મથી નક્કી થાય છે. શું? સભ્યપદ જન્મથી નક્કી થાય છે. હિન્દુ સમુદાય એક ઈશ્વરમાં માનતો નથી. હિન્દુ સમુદાય છે ને એ એક ઈશ્વરમાં માનતો નથી. તો શું? તો જોઈએ આગળ શું છે. આ ધર્મમાં અનેક વિવિધતા જોવા મળે છે. તેઓ ઈશ્વર નામની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે
સર્વવ્યાપી છે, કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી છે અને વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે, વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે છે એવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે, એવો દ્રઢ વિશ્વાસ ધરાવે છે. હવે આપણે વાત કરીએ ધર્મમાં શું છે? નૈતિક શક્તિ. નૈતિક શક્તિની અંદર શું છે? પણ નૈતિક શક્તિની અંદર ધર્મ એ વ્યક્તિને સારું નરસું સમજતી નૈતિક શક્તિ છે. ધર્મનું પાલન કરવાથી વ્યક્તિ સાચા માર્ગ પર રહે છે, બરાબર. પછી અને સમાજમાં શાંતિ જળવાય છે, શું જળવાય છે? શાંતિ જળવાય છે. હવે વાત કરીએ કર્મની વાત કરીએ તો શું છે? કર્મનું ફળ તો વ્યક્તિને સારા પછી નઠારા કર્મોનું ફળ ભોગવવું પડે છે. તો જુઓ, આના વિશે હું વાત કરું તો તમને સમજાવું ને, તો તમે જો શ્રી કૃષ્ણને કહેલું છે, શું કીધેલું છે? જો તમે કર્મ કરશો તો એનું ફળ મળવાનું છે, જો તમે સારા કર્મ કરશો તો તમને એનું ફળ સારું જ મળવાનું છે, જો તમે ખરાબ કર્મ કરશો ને તો એનું ખરાબ જ ફળ મળશે. પણ જો તમે ભૂલથી પણ ખરાબ કર્મો કર્યા હશે અને તમે એવી આશા લઈને બેસા હશો કે મને સારું એવું મળશે, તો એ તમારી વાત ખોટી છે. ભગવાન બધું જ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે એ વાત સાચી જ છે. જો તમે કર્મ કરશો, મહેનત કરશો તો તમને એનું ફળ જરૂર મળશે, પણ એના માટે શું કરવું પડશે? મહેનત. અને બોર્ડમાં પાસ થવા માટે શું કરવું પડશે? મહેનતથી જ તમે પાસ થશો. તમે હવે સપનામાં વિચારી લેશો કે હું ઊંઘે મહેનત કરી લઉં બોર્ડ પાસ. કઈ રીતે? એના માટે પાસ થવા માટે તો મહેનત તો જોઈશે, સારી ટકા લાવવા માટે મહેનત તો જોઈશે. તો મહેનતથી જ જે છે મતલબ કે કર્મ બહુ પેલું છે એમ. તો હવે અગર વાત કરીએ ટોપિક ઉપર આવીએ આપણે, તો જુઓ મોક્ષ. હવે મોક્ષની વાત કરીએ. મુક્તિ કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવી એ મોક્ષ છે. શેમાંથી? તો કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવી એ મોક્ષ છે. મોક્ષની માહિતી આપવામાં આવી છે. આ આત્માને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ આપવી એ હિન્દુ ધર્મનું પરમ લક્ષ્ય છે. હવે આપણે જોઈએ, હિન્દુ ધર્મમાં શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું મુખ્ય ધર્મ પુસ્તક છે. મુખ્ય ધર્મ પુસ્તક કયું છે? આ યાદ રાખજો. આ તો તત્વજ્ઞાનમાં પણ આવતું હશે, આવે છે ને? આ બધું તત્વજ્ઞાનમાં પણ આવતું હશે. મતલબ કે 11 ધર્મોના વિશે પણ માહિતી આપેલી હશે. એ બધું મોસ્ટ આઈએમપી છે પાછું. એ તમને તત્વજ્ઞાનના ટીચર સમજાવતા જ હશે બધું. તો જો હવે વાત કરીએ, અને મંદિર તેમનું ધર્મ સ્થાન છે. ધર્મસ્થાન કયું આપણું? મંદિર. ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પૂજારી કહેવામાં આવે છે. હવે આપણે અગાર જોઈએ. મિસ્ટેકમાં આવી ગયું છે, વાંધો નહીં. હિન્દુ ધર્મના 16 સંસ્કારો છે. તો કયા? સંસ્કારોનું મહત્વ. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારોમાંથી પસાર થવું પડે છે. આ સંસ્કારો વ્યક્તિના જીવનના વિવિધ તબક્કાઓને પવિત્ર બનાવે છે અને સામાજિક ધાર્મિક જીવનમાં સમાવેશ કરાવે છે. સંસ્કારો એ માત્ર ધાર્મિક વિધિઓ નથી. સંસ્કારો શું નથી? ધાર્મિક વિધિઓ નથી, પરંતુ શું છે? તો જોઈએ. પરંતુ તે વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે તૈયાર કરે છે. કઈ રીતે તૈયાર કરે છે? તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે. હવે અગર વાત કરીએ મુખ્ય સંસ્કારોની વાત કરીએ ને, તો પહેલાં તો જન્મ સંસ્કાર.
જન્મ સંસ્કારની અંદર શું છે? બાળકના જન્મ સમયે કરવામાં આવતો પ્રથમ સંસ્કાર જે બાળકને ધર્મ અને સમાજમાં સ્વાગતવાનું પ્રતીક છે. હવે બીજો ધર્મ કયો? લગ્ન સંસ્કારની અંદર જોવા જઈએ તો વ્યક્તિના ગૃહસ્થાશ્રમની શરૂઆત, 7 ફેરા અને અગ્નિ સાક્ષી હિન્દુ લગ્નની હિન્દુ ધર્મની મુખ્ય વિધિ, મતલબ કે હિન્દુ લગ્નની મુખ્ય વિધિ. હવે ત્રીજાની અંદર શું છે? મૃત્યુ સંસ્કારની અંદર જોઈએ તો મૃત્યુ પછીની અંતિમ વિધિ, આત્માને શાંતિ મળે અને પરલોકમાં ગમન થાય એ ભાવના સાથે વિધિ કરવામાં આવે છે. હવે જોઈએ, આ 3 સંસ્કારો સૌથી મહત્વના ગણાય છે. જો કે જીવનના અન્ય તબક્કાઓ માટે પણ સંસ્કારો છે, જેમ કે નામકરણ, પ્રસારણ, પછી ઉપનય વગેરે. હવે આપણે અગાર વાત કરીએ, આ બધું થોડું તો જોઈએ. હવે હિન્દુ ધર્મના 4 મુખ્ય ભાગોની અંદર જોઈએ આપણે શું છે. તો હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો, પંથો અને વડાઓ છે જે ખૂબ જટિલ છે. તેમ છતાં તેઓ વિશાળ હિન્દુ સમુદાય સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. હિન્દુ ધર્મમાં મુખ્યત્વે 4 ભાગો જોવા મળે છે, જે ઈશ્વરની પૂજાના જુદા જુદા સ્વરૂપો પર આધારિત છે. હવે પહેલા તો જોઈએ આપણે શૈવની અંદર શું આપેલું છે? શંકર શિવની પૂજા કરે છે. શિવને પરમ ઈશ્વર માને છે. પછી ત્રિશૂળ, ડમરૂ અને નંદી શિવના મુખ્ય પ્રતીકો છે. 3 છે, મતલબ કે આ મુખ્ય 3 પ્રતીકો છે. કયા? ત્રિશૂળ છે, ડમરૂ છે, પછી નંદી છે, એ બધું. એ 3 મુખ્ય પ્રતીકો છે. કૈલાસ શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. કૈલાસ શું છે? શિવ ભગવાનનું નિવાસ સ્થાન છે. પછી વૈષ્ણવની વાત કરીએ. હવે વિષ્ણુની પૂજા કરે છે. શેની પૂજા કરે છે? વિષ્ણુની પૂજા કરે છે. ધ્યાન છે કે પછી નહીં? જો ધ્યાન ના હોય તો ધ્યાન આપો. પછી ધ્યાન નથી રાખતા ને પછી એમ કહેશો કે સારા એવા ટકા ના આવ્યા, સારા એવા પાસ ના થયા, તો પછી એનો મતલબ શું? તમારું ધ્યાન જ ના. વિડીયો ખાલી જોવા ખાતર જોતા હોય ને તો જતા રહો. પહેલાં જ કહું છું, જતા રહો. તમારી કોઈ જરૂર નહીં અહીંયા. આટલા એક ભણવાવાળા છોકરાની જરૂર છે, જે સારી રીતે મન લગાવીને ભણી શકે, સારી રીતે ધ્યાન રાખે. એમ વાત એટલી જ છે કે ધ્યાન રાખજો. અને જો હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યો ને તો ભૂલતા નહીં, હજુ કહું છું સબસ્ક્રાઈબ કરી દો. જો હજુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પછી તમારા મિત્રો સાથે શેર ના કર્યો તો શેર પણ કરી દો, તેથી પણ એને આ બધું જાણવા મળી શકે. પછી જુઓ, આની જો PDF જોઈતી હોય ને તો ખાલી કોમેન્ટ કરી દો PDF, તો તમને પ્રોવાઈડ કરવામાં આવી જશે. તો PDF કોમેન્ટ કરજો તો તમને PDF મળી રહેશે આની, તમારે જોઈતી હોય તો. અને હજુ કહું છું ધ્યાન આપો. તો હવે ટોપિક ઉપર વાત કરીએ. તો વિષ્ણુની પૂજા કરે છે. વિષ્ણુને પાલનહાર ઈશ્વર માને છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ વિષ્ણુના 4 પ્રતીકો છે. આ 4 મુખ્ય પ્રતીકો છે. રામાયણ અને ભાગવત મુખ્ય ગ્રંથો છે. પછી હવે વાત કરીએ શક્તિની વિશે વાત છે, પણ આ કદાચ ટાઈપિંગ મિસ્ટેક હશે.
દેવી કે માતાજીની પૂજા કરે છે. દેવી કે માતાજીની પૂજા કરે છે. શક્તિને જગતની આદ્ય શક્તિ માને છે. આદ્ય શક્તિ માને છે. પછી દુર્ગાકાર લક્ષી. દુર્ગા, કારી, લક્ષ્મી દેવીના વિવિધ સ્વરૂપો છે. દેવીના મુખ્ય સ્વરૂપો છે. કયા? દુર્ગા, કારી અને લક્ષ્મી. આ 3 દેવીના વિવિધ સ્વરૂપો છે. નવરાત્રિ એ શાક્ત ધર્મનો મુખ્ય તહેવાર છે. મુખ્ય તહેવાર છે એમ નવરાત્રિ. પછી આપણે વાત કરીએ સ્માર્ટ. આ બધું કદાચ ટાઈપિંગ મિસ્ટેકની અંદર લાગે છે. શિવ, વિષ્ણુ, દેવ એમ ત્રણેયની પૂજા કરે છે. આદિ શંકરાચાર્ય એ સ્થાપેલો સંપ્રદાય પંચાયત પૂજા. 5 દેવતાઓની એક સાથે પૂજા. 5 દેવતાઓની એક સાથે પૂજા. પછી આ હિન્દુ ધર્મમાં અનેક વિવિધતા હોવા છતાં તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. દરેક સંપ્રદાય પોતાની રીતે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ દર્શાવે છે. પછી વાત કરીએ હવે હિન્દુ ધર્મની વાત કરીએ હવે તો તહેવારો અને ધાર્મિક પ્રથાઓ. તો હિન્દુ ધર્મમાં તહેવારો અને ધાર્મિક પ્રથાઓને ખૂબ મહત્ત્વ છે. આ પ્રથાઓ વ્યક્તિને ધર્મ સાથે જોડી રાખે છે. આ પ્રથાઓ વ્યક્તિને ધર્મ સાથે જોડી રાખે છે. શેના સાથે? ધર્મ સાથે જોડી રાખે છે. અને સામાજિક એકતા દ્રઢ બનાવે છે. પછી તીર્થયાત્રાની અંદર શું છે? પવિત્ર સ્થળોની મુલાકાત. કાશી, હરિદ્વાર છે, પછી પ્રયાગરાજ છે, દ્વારકા છે, પુરી જેવા તીર્થ સ્થળોની યાત્રા કરવી ધાર્મિક પુણ્ય સમાન માનવામાં આવે છે. યાત્રાથી આત્માને શુદ્ધિ મળે છે. આત્માને શું મળે છે? શુદ્ધિ મળે છે. એવી માન્યતા છે. પછી દાન અને સેવા. શું? દાન અને સેવા જોઈએ તો દાન આપવું, પરદમીઓ અને સંતોને સેવા આપવી. પછી હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ મહત્ત્વ છે. ગરીબોને અન્ન, વસ્ત્ર અને ધનનું દાન આપવાથી પુણ્ય મળે છે. ગરીબોને શું આપવાથી પુણ્ય મળે? શેની વાત કરવાની છે? પવિત્ર નદીઓના સ્નાનના વિશે આપણે જોઈએ. હવે વાત કરીએ જેમ કે ગંગા નદી છે, યમુના નદી છે, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું પાપોથી મુક્તિ અપાવે છે. પછી એવી શ્રદ્ધા રાખે છે. પછી ખાસ કરીને કુંભ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે. પછી અગર જોઈએ એ જ રીતે વાત કરીએ આપણા મુખ્ય તહેવારો જેવી કે દિવાળીની વાત કરીએ તો શું છે? દિવાળીની અંદર પ્રકાશનો તહેવાર. પછી હોળી શું છે? રંગોનો તહેવાર. નવરાત્રિ શું છે? દેવી પૂજાનો તહેવાર. પછી એ જ રીતે આ તહેવારોનો ધાર્મિક હોવાની સાથે સામાજિક એકતા પણ સ્થાપિત છે. પછી હવે અગર જોઈએ શેના વિશે વાત કરવામાં આવે છે? સારાંશ. આ બધા મુદ્દાઓ યાદ રાખજો. હવે આ બધું આપણે અગર ભણી ચૂક્યા છીએ, પણ તો છતાં પણ આપણે એકવાર રિવિઝન કરી લઈએ અને આ બધા મતલબ કે ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે. તો જુઓ મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો આ પ્રસ્તુતિમાં આપણે ભારતીય સમુદાય, તેના પ્રકારો અને ખાસ કરીને ધાર્મિક સમુદાય તથા હિન્દુ ધર્મની વિસ્તૃત સમજ મેળવી. આ બધાના વિશે આપણે સમજ મેળવી ચૂક્યા છીએ. પછી નીચે આ પ્રકારના મુખ્ય મુદ્દાઓનો સારાંશ. આ બધું યાદ રાખે જેવું છે, તો યાદ રાખજો. તો સમુદાયની વ્યાખ્યા
પહેલાં તો આ યાદ રાખજો, સમુદાયની વ્યાખ્યા શું છે? નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસતા સમાન સંસ્કૃતિ અને સામૂહિક ભાવના ધરાવતા માનવ સમૂહને સમુદાય કહે છે. ભૌગોલિક પ્રદેશ, સમાન સંસ્કૃતિ, સામૂહિક ભાવના અને પરસ્પર સંબંધ એ 4 મુખ્ય તત્વો સામૂહિક બનાવે છે, મતલબ કે સમુદાય બનાવે છે. પછી અગર વાત કરીએ આપણે સમુદાયના પ્રકારો, સમુદાયના પ્રકારો પણ આપણે અગર જોયા તો આ બધું યાદ રાખજો. સમુદાયના પ્રકારોની અંદર જોવા જઈએ તો ધાર્મિક, ગ્રામીણ અને શહેરી અને આદિવાસી એમ 4 મુખ્ય પ્રકારો છે. અને દરેક પ્રકાર પોતાની રીતે અનન્ય છે અને ભારતીય સમાજની ઓળખ બનાવે છે. પછી આપણે અગર જોઈએ, અગર શું છે? ધાર્મિક સમુદાય. ધાર્મિક સમુદાયની વાત કરીએ તો ભારત બહુધર્મી દેશ છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને યહૂદી ધર્મો અહીં સાથે રહે છે. આ બધા ધર્મો સાથે રહે છે. પછી બંધારણીય કલમ 25 એક ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે. આ બધું યાદ રાખજો. આ બધું આપણે અગર જોયું છે. શું જોયું આપણે? સમુદાયની વ્યાખ્યા પણ જોઈ, સમુદાયના પ્રકાર પણ જોયા, ધાર્મિક સમુદાય પણ જોયું અને હિન્દુ ધર્મના સિદ્ધાંતો પણ જોયા. આ બધું યાદ રાખજો. તો હવે આપણે જોઈએ ધર્મ એટલે કે નૈતિક સિદ્ધાંત. ધર્મ એટલે કે નૈતિક સિદ્ધાંત. પછી કર્મ એટલે શું? કર્મનું ફળ. પછી અને મોક્ષ એટલે શું? જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ. એને શું કહેવામાં આવે છે? મોક્ષ. તો એ 3 મુખ્ય સિદ્ધાંતો છે. પછી 16 સંસ્કારો, 4 ભાગો જેવા કે શૈવ, વૈષ્ણવ, શક્તિ, સ્મૃતિ, આ શક્તિ લખેલું છે, ધ્યાન રાખજો. પછી અને તહેવારો હિન્દુ ધર્મની ઓળખ છે. પછી અગર આપણે વાત કરીએ તો જો ભારતીય સમુદાયની વિવિધતા તેની સૌથી મોટી શક્તિ છે. ધાર્મિક સહિષ્ણુતા, પરસ્પર સન્માન અને એકતા આ મૂલ્યો ભારતને વિશ્વમાં અનન્ય બનાવે છે. તો આજનો ટોપિક આપણે આટલા સુધી હતો. તો અગર આપણે બીજો ટોપિક જોઈશું, અગરના પાર્ટ 6માં જોઈશું. તો આજનું લેક્ચર તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. જો અને PDF જોઈતી હોય તો તમે ખાલી PDF લખી દેજો, અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. અને જો હજુ ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. તમે અમારા માટે એટલું તો કરી શકો છો. જો અમે તમારા માટે એટલું બધું ફ્રીમાં બધું પ્રોવાઈડ કરવા તૈયાર છીએ તો તમે એટલું તો અમારા માટે કરી શકો ને. તો હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો, જેથી અમારી બધી જ વિડીયો તમારા નોટિફિકેશનમાં બતાવતી રહે અને તમારે ટાઈમસર વિડીયો તે જોવાઈ જાય. પછી આપણા સ્વાધ્યાયના પણ વિડીયો જોઈશું, પછી એકમ કસોટીના પણ વિડીયો જોઈશું, IMP પ્રશ્નો પણ જોઈશું. જ્યારે બોર્ડની પરીક્ષા આવશે ત્યારે પણ IMP મોસ્ટ IMP બધા ક્વેશ્ચનો જોઈશું. તો ત્યાં સુધી આનું જે બનાવ્યું તેનું રિવિઝન કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી ધ્યાન રાખજો. હવે મળીએ બીજા લેક્ચરમાં.